વાત કરો હજી હાલમાં ઉભા રહ્યો ભાઈ, હજી ગામડે દાઢીઓ નથી કરી દેતા. ભાઈ કાર ભેરવનો ઠેકો લઈને નીકળ્યા છો, હજી તમે દાઢીઓ કરી દેતા નથી, હજી તમે વણકર સમારમાંથી બહાર નીકળ્યા નથી, હજી તમે કોઈના ઘરે તમને પાણી પીવા દીધું નથી. કાર ભેરવ વાળ્યો આવો મારી ને આવો, આમ તો કાયદેસર ઘરે દાઢીઓ કરવા આવો, આમ જોવું તમારે. એલા ભાઈ એ તો તમારી પાસે પૈસાનો મોડ હશે ને, તમે કઈક અહમ કરી ગયો છે. નમસ્કાર મિત્રો, આવી ગયું છે એક નવું જ કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈને કોઈ કહે છે કે અમારે આ કાળ ભૈરવ વિશે તમે બોલતા નહીં, અને જો બોલશો તો તમને આમ થઈ જશે તેમ થઈ જશે. અને મનસુખભાઈએ શું જવાબ આપ્યો તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હાલો, હા બોલો. જય ભગવાન. જય ભગવાન. મનસુખભાઈ, હવે હું ભાવનગર થી બોલું. હા, તો હવે હું એમ કઉ છું કે તમારો એક વિડીયો જોયો કાળ ભૈરવનો. તો આ તમે ઓલા ભાઈ ને એમ કહેતા હતા કે ભાઈ કાળ ભૈરવ રસ્તામાં આવો તો કાળ ભૈરવ રોડ ચડી જાય, આ બધું શું છે? રોડ હોય શું કઈ ગટરું માં લઈ તો રોડ જ હાલે? હે એટલે કઈ ગટરું માં થોડા હાલે, માણસો રોડ જ હાલે. એટલે કાળ ભૈરવ રોડ હાલે, માણા હોય એ રોડ હાલે? એટલે ભગવાન ની રોડ જ આવેલા હોય કે ભગવાન થોડા ક્યાં ઈ જંગલ માં આવેલા રોડ બધે હાલે. હાલ પગ હોવી એટલે એ રોડે ચડી જવાનો મિનિંગ શું છે તમારે કહેવાનું? એ જાણવું છે. રોડે ચડી જવાનું એટલે મતલબ સીધા થઈ જાય એમ. કાળ ભૈરવ સીધા થઈ જાય. તો માણસ થી મોટું કોઈ થોડું છે? માનવ ઈ મહાન મોટું, મોટામાં મોટું કોઈ પણ માણસ હોય તો માણસ થી મોટું આ જગત માં કોઈ છે જ નહીં. એવું છે? ઓલા તો બધા પથ્થર માં ચડેલા છે, ઈ કોઈ તમને સામે થોડા મળવાના છે. ભેગા થયા હોય મને વાત કરાવજો. કાળ ભૈરવ ભેગા થયા હોય મને વાત કરાવો, લાવ હું વાત કરું. તો તમારે ઉજ્જૈન જઈ આવવાનું. ઉજ્જૈન ઉપર ઉજ્જૈન જઈ આવવાનું જોઈ હોય તો દી આઈ નો આવે, જઈ આવવું પડે. ઈ આવ્યા જો ઈ જો અંધશ્રદ્ધા જો હું થયું ઉજ્જૈન જઈ આવજો. ઉજ્જૈન વાળાને એક વાર બોલાવ્યો. મારી વાત સાંભળો. એમ હું કહું જઈ આવજો. ઉજ્જૈન વાળાને મારું સરનામું દઈ દો તો રામોદ મનસુખભાઈ મળી ગઈ. હા એમ વાત છે. ઈ અહીંયા આવે તો કહેજો તમે બધા અહીંયા જાવ છો. એને તો ઈ તમારા ઘરે આવ્યા? હા ઈ તમારા ઘરે આવે તો હાચો કહેવાય કે હા હવે ભાઈ ભગવાન હાચો આ કાર ભૈરવ હાચો તમારા ઘરે મુલાકાત લેવા ગયા. હું તમારા ઘરે આટો મારવા આવું એટલે હું તમને કહું ભાઈ કોક દી અમારા ઘરે આવો. તો અહીંયા લાખો માણસો છે એ બધા અમથા જાય તો તમે હમણાં ભાઈ જો ઘેટા બકરા બધા હોય સાંભળજો. ઈ ઘેટા બકરા હોય, ઘેટા બકરા ઈ તો જીમના દોરો એમના થાય. મારી વાત સાંભળો. હવે તમારા ઘરે અમારે આવવાનું શરૂ કરવું છે. જો તમે કાંઈક અમને આપી દેતા હોય તો નાના માણસ એવી કરી આપી દેતા હો ઈ જ અંધશ્રદ્ધા છે. તમે ક્યાંક લેવા જાવ છો એ તો માંગણ થયા. કઈક દઈ દો ભીખ માંગવા. તમે ત્યાં માંગવા જતા હો. અમે થોડા ભીખ માંગવા છીએ. આ તો મહાન કે બાબુ સદગુરુ બડે પરમારથી જન શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. ગુરુ મહારાજ માં હું ઈ રવા દો. હવે તમે કઈ કઈક આપી દો એટલે તમે તો ક્યાંક માંગવા જાવ છો એટલે મતલબ માંગણ કહેવો. અમે માંગણ થોડા છીએ. તમે પણ તો સદાવત ખોલો ને. હવે સદાવત ખોલવાનું ન હોય તમે આવો એટલે ભૂખા ન જાવ. સદાવત જ છે. પણ એ તો બધા ખવડાવી. બીજો તો કઈ સદાવત બીજું તો કઈ રોડ માં વેરવાનું ન હોય. ઈ તો જે માણસ માત્ર ને માણસ ની ફરજ બનતી હોય ઈ તો નાના માણસ ને ઝૂંપડામાં જાવ તો તમને જમાડે. એની પાસે હોય એ ખવડાવે. એ બધું સદાવત જ છે. કઈ સદાવત નો મતલબ એવો ન હોય શેડ ઉભા કરવા. સાંભળો તમે કહો છો કઈ આવો ભૂખ્યા ન જાવ તો ગરીબ ઝૂંપડું હોય એ નો ભૂખ્યા જાવ. ઈ તો સદાય તો એને દાતાર જ કહેવાય. એને દાતાર જ કહેવાય. આ તો તમારે તો શું છે કે તમારે કઈક જોઈ છે, તમારે નોકરીઓ જોઈ છે, ગાડીઓ જોઈ છે, બંગલા જોઈ છે એટલે ત્યાં માંગવા જાવ છો કે દાદા મને કઈક દઈ દે. અમારે કોઈનું કઈ જોતું જ નથી એટલે અમારે ક્યાંય જવા જેવું જ નથી. પણ હવે તમારા કાર ભૈરવ ની આશા છે. તમારે કાર ભૈરવ પાસે કઈક લઈ લેવું છે, તમારે કઈક બંગલા બાંધવા છે, ક્યાંક મેળવવું છે, કોક માંગવું છે, દીકરા જોઈ છે, બંગલા જોઈ છે, ગાડીઓ જોઈ છે, એ બધું તમારે જોઈ છે. હવે અમારે કાર ભૈરવ નું કઈ જોતું જ નથી. મારે હું કામ જવું? તમે આ બધી એની રવાડી સરતા હું તમે મને પૂછો છો મેં તમે કહો સાંભળો તમે ફોન કર્યો મેં તમને જવાબ દીધો. તમે મને પૂછ્યું મેં તમારે મને ફોન કરીને આ કરવાની ક્યાં જરૂર છે? મારો વિચાર મારી પાસે છે, તમારો વિચાર તમારી પાસે. તમે કાર ભૈરવ પાસે જાઓ હું તમને ના ન પાડું. તમારો વિષય તમારી પાસે રાખો. તમે જાહેર તમે આખી વાત સમજતા નથી. તમે ગલકા ઉભા કરો છો એટલે જાહેરમાં આવે છે. તમે ફોન મને હું કામ કરો? હું ક્યાં કોઈ પીએચડી કરેલો છે તમારે મારી પાસે જાણવું પડે? ખુલે આમ સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયા સાંભળો. સોશિયલ મીડિયા કઈ તમારા બાપુજી ને ધોરાજી છે તમારે મારે મૂકવું ન મૂકવું એ તમે મને કયો. સોશિયલ મીડિયા
રોટલા દઈ દેતો હોય તો મુબારક છે, પણ તમને છે ને આવું ન કરો એમ. ઓય આખી વાત સમજતા નથી. ઈ જે છે ઈ મારો વિચાર છે, ઈ જે છે ઈ મારું જીવન છે. મેં તમે ના પાડી. કોઈને બોલતા હોય એનું સાંભળો, તમારો એક્સપ્રેસ ન જવા દો કાયમ કા. તમે વાત સમજતા નથી. હા ઉભા રહી. તમારું શું નામ છે? મારું નામ ચંદુભાઈ મકવાણા. ચંદુભાઈ ક્યાંથી? પ્યોર ભાવનગર. અને કઈ સમાજમાંથી? હું તમારી જ્ઞાતિનો છું ને એટલે મને થોડુંક દાદા છે કે મારો ભાઈ ક્યાંક છે ને એ આખી જિંદગી આખે હારું લુગડું મળ્યું ને કાળ ભેરવના દીકરા થઈને રખડો. એલા પોઠા તો પડો. અમારી સમાજનો હો તો આપડા અમારી સમાજના હોય એલા એને હજી દાઢિયું કરી દેતા નથી. કાળ ભેરવ દાઢિયું કરાવવા મોકલો ને. એ નીકળી પડ્યા છો આવા ને આવા જ છો. કાળ ભેરવ વાળા માતાજી વાળા ભૂવેમાન તમે બધા મનુવાદી માણસો છો. તો તમે એવું ક્યાંક બતાવો ને, ત્યાં ક્યાંક ઝાડવું ખરતું હોય એવું બતાવો. ઈ તોય કઈ ઝાડવું ખરતું હોય, તમારા લોહી જોઈ છે એટલે તમે કયો છો ઝાડવું ખરતું હોય. તમે ઈ તમે ગામો કાયમ રખડો તમે ગયા તા, તમને શું દઈ દીધું એને ઈ મને કહો લ્યો ને. તમે દાઢીઓની વાત કરો હજી હાલમાં ઉભા રહી પડે. હજી ગામડે દાઢીઓ નથી કરી દેતા. ભાઈ કાર ભેરવનો ઠેકો લઈને નીકળ્યા છો, હજી તમે દાઢીઓ કરી દેતા નથી. હજી તમે વણકર સમારમાંથી બહાર નીકળ્યા નથી. હજી તમે કોઈના ઘરે તમને પાણી પીવા દીધું નથી. કાળ ભેરવ આવ્યો મારી ને આવો, આમ તો કાયદેસર ઘરે દાઢીઓ કરવા આવો. આમ જોવું તમારે એલા ભાઈ, એ તો તમારી પાસે પૈસાનો મળ હશે ને, તમે કઈક અહમ કરી ગયો છે એટલે ઈ તમારી વાતો ન કરાય. તમારા ઘરે ખારા ખાવા ખીચડી હોય ને હારા બે ઠોસરા થઈ ગયા હોય તો આખા જગતનો ઠેકો લઈને ન નીકળવાનું હોય. તમે ખુલ્લે જાય ન પડો તમારે આખી વાત હું તો ઉભા પડે તો અટાણા તમે વાતો અટાણા ખાલી હમણાં એ ભાઈ અટાણ તું કાર ભરવાની વાતો કરે ને, કાલે 14મી એપ્રિલ લીલો ઝંડો લઈને નીકળ્યા છે. જય ભીમ ઈ ડુગલા કેવાઓ. એટલે તમે ગુરુ મહારાજ છો એટલે ગુરુ મહારાજ નથી અમે. ખાલી તમે બોટલા ડોલ કાકીડા. એ ભાઈ એ સંધુભાઈ એ સંધુ મકવાણા સાંભળો. એ ભાવનગર એ સંધુ મકવાણા સાંભળો. એ ભાઈ એ મોટા ભાઈ ફાકા ખોદેરી તમારી જાજી નહીં હાલે હવે. ઓય જાજી એ મારા ભાઈ એ હજી તારા કોઈ મોવારા કાપી દેતું નથી ને માથા ઓઢીને રખડી માના હાથે કરી. તમને બધું બધા માણસ જેવો માણા હોય એવો ખેલ કરતા તમને આવડે એ રવા દો. આવું અમને આવડે. તો હું તને આવડે? તું મૂળ તો કાળ ભેરવની વાત કરી, તે હું વાત કરી, તે હું વિચારની વાત કરી. હાલ તમે કાળ ભેરવ અમારો ઈષ્ટદેવ છે. પછી તારો ઈષ્ટદેવ તને કોઈ ના પડી તો પૈસા પડીને આખું ઘર ઊંધા પડી જાવ. મેં ક્યાં તને ના પડી કે તું ન માનતો? સમજો કાળ ભેરવ વિશે કાંઈ ન કહેતા. મારે એની દયાથી ત્રણ માળ છે. જોવા છે તો કાલ આવો. શું છે? હાલો એડ્રેસ આપી દો. શું કરવું છે? એડ્રેસ આપી દો. તમારે જોવો હોય તો જો કાળી સજાવી હોતે ટીંગાય. ઈ તે ટીંગાડી હોય, કાર ભેરવ નો ટીંગાડી. એ બધું તારા હાથે ઉભા લાકડા કર્યા હોય. કોઈ અહીંયા કાર ભેરવ ચડાવ્યો હોય તો કાર ભેરવ અહીં મોકલી દે ને મારા ઘરે, એટલે હું કાર ભેરવ બે સમજી લઉં. તાર કાર ભેરવ મારી પાસે મોકલી દે. તો કાળ ભેરવ ભલામણ જો આમ તો હવે પણ ફાકા મારી એ તારા કાર ભેરવ ને કહીએ. હા ભાઈ હવે તે અટણ મને કીધું એ હા ભાઈ એ કાર ભેરવ ને અહીંયા મોકલી દીજે. હું કાર ભેરવ બે સમજી લઉં. આમ જો તું ભલે ટોપી હો પણ ટુકારો ન કરતો હોય. આખી વાત તું કાર ભેરવ ને મોકલી દીજે. એ ભાઈ હું ટોપી નથી. ટોપી તો તું છો, કેમ કે તું કાર ભેરવ નો દાડીઓ બનીને મને ફોન કર્યો. તારે મને કાર ભેરવ બતાવવાનો દોય. કાર ભેરવ તાર ઘરે રાખીને મારે શું જોઈશે? કાર ભેરવ વિશે તારથી એવું બોલો પણ તું તારા કાર ભેરવ ને કહીજે મને આશરો બેરો કરી દે. હાલા રોડ ઉપર તું માણા હો ને તો કાર ભેરવ વિશે બોલાતું નથી. બાકી તું તું તારા ગુરુ ને મને હું કામ દેખાડે? એ તારા ગુરુ ને મને હું કામ દે? તારો ગુરુ તું બે ઠીકડો મારી ને તું તારો કાર ભેરવ બે તાર જે કરવું તેને મને ક્યાં દેખાડ ભાઈ? તારા કાર ભેરવ ભરતો મારે જોતો નથી. મારે તારા કાર ભેરવ જોવો નહીં, મારે તને જોવો નહીં. તો તું મને ફોન કરીને કહે કે કાર ભેરવ જોઈ લે, ઠીકડો ભેરવ જોઈ લે. તારી પાસે રહી ને તને તાર કાર ભેરવ કેમ મન ગોતી લે? તારી પાસે બધું રાખ. એ હા ભાઈ એ તું અટાણે ફાકા માળી નીકળ્યો છો. આ તો તારા નંબર નાખું નહીં, નકર તને આવડા આંબેડકર વાળા અને જયભીમ વાળા કાર્યકરો હોય ને 18 વર્ષના તને ફોન કરજે એટલે મને કાર ભેરવ દે. ભાઈ તારો લેસા તો રાખી આંબેડકર. તું જયારે વિડીયોમાં આંબેડકર વાદી તારી કોઈને ડોલકા કીડા નથી. તું તો ડોલકા કીડો છો. ડોલકા કીડો છો એટલે તારા બધે ઠેકાને ડીંગા મારવાના હોય. એ બોલવાની આમ તો એક્સપ્રેસ ધીમી રાખ. કોક માણસનો સમજ પેલા હવે તારી પાસે હવે એ તું ધજાવું ફોડીને બેઠો તો તું કે મારી હવે તારી પાસે હોય હું હવે તું ભંગા તું હા તારી પાસે હોય હું કાળી ધજા હોય. હવે તારી કાળી ધજા મારે શું કરવી? તું ઈની ધજા તારા માથા લઈને રખડ ને. એમને કાળી ધજા તારી માથા બાંધીને રખડ ને, માથા બાંધીને પોતિયા વાળી રખડ ને. તને કોણ ના પાડે?
તો પણ તું તારું કામ કર્યા કરીને જે કરતો મેં હોય તને ક્યાં કીધું એ હવે મેં તને કીધું નથી મેં તને કીધું નથી તું મને ફોન કરજે અને તું અટાણે મને બતાવવા આવ્યો છે કાર ફેરવ જોઈ લે ફલાણો ફેરવ જોઈ લે મારે તારો કાંઈ જોવું નથી ઈ તારા બાપાને ને તારા ઘરે બતાય મારે જોતું નથી ભાઈ તને બોલતા જ નથી આવતું તને તારી માએ શીખવાડ્યું જ નથી લાગતું મારી માએ શીખવાડ્યું છે કે આવડા સંદુડાને એને કહી દીજે મારી માએ કીધું આવડા સંદુડાને કહી દીજે તારો કાર ફેરવ તારે ધીનો જ્યાં કરવું એ કરી લે પેલા બોલતા શીખી જા તને બોલતા જ નથી આવડતું હા બે એ સંધુભાઈ એ સંધુ સાંભળો એ સંધુ એ મકવાડા સાંભળી લે ભાઈ એ મકવાડા સાંભળ તું આ કઈ કેડમાં તું કાર ફેરો તું બે આ સમાજનો ઉદ્ધાર કરો કઈક ધજાવું ખોડી ત્યાં આગળ ધજાવું ખોડી અને ગલકા ખાલી બેઠો છો હા ભાઈ આ નાચ નું કઈક ઉધાર કરી એવું કરીને કદું બધું ઉધાર એના નામ જ હાલે છે તને કોઈ પાણી પીવા બરકતું નથી તને કોઈ તું પોણી ચા વાળો કેવા તને જીને ચા પાડ્યો એને ડિસ્કા કરી હા એટલે પોણી ચા વાળો કેવા અને તારે આમાં ફોનમાં પડવાનું ન હોય એ અમારી મેટર છે અમારી પાસે રહેવા દે તારે ફોન કરીને તારા દેવ મને બતાવવાનો હોય તારા દેવ તારી પાસે રાખ તારો કાર ફેરો તારી પાસે રાખ તારો કોઈ ફેરો હોય તારી પાસે રાખ એ તારા બધા ઘરને બતાવે અને તારા ભાઈઓને બતાવે કેમ કે તું તારી બુદ્ધિ છે એ ફેરો પૂરતી છે એટલે તું તારો ફેરો તમે તમારી પાસે રાખો મને બતાવીમાં પાછા એ બધા તારા ઘરે લાકડા ઉભા કરે મોટા દાંડિયા લઈને ધજાવું ખોડીને પૈયે લાગે બાકી મને રવા દે મારે સોતો નથી એ તારી પાસે કદું લાકડું હોય તો તું ઊભું કરી અમે અમારો લાકડા જોતા નથી બધા તને ખોવા દીધા છે તેમાં ધજાવું બરાબર રાખ અમારે એ કઈ જોતું નથી આ બધા લાકડા જોતા હોય અને હજી બીજા દંડિકા હજી તારે જોતા હોય તો અહીંથી લઈ જાય ખોયા કરે ધજાવું અને ફરતી બાંધ પોતિયા વાય માથા બાંધ કારા લુગડા પહેર પવાઈ મંડળ કર અને ફેરવો કેન્દ્ર કર એ માણા હો ને માણા તો થોડુંક બોલવામાં થોડુંક સભ્યતા રાખ થોડી હું માણા નથી એટલે હું જનાવર છું હમણાં એમ કહું હું લુગડો નથી નામ નથી તો ઈ હા ભાઈ એ ઈ તો કોની વાત છે ઈ તો ગુરુમુખી માણસો હોય એને હવે તું તારી કાળી ધજાવું લઈને નીકળ્યો હોય તારા હું ભાન હોય તારી યાર ગુરુમુખી એટલે તને શું ખબર પડે કે ગુરુમુખી એ તને ખબર ન હોય સંત એ તને ખબર ન હોય તું તો ભેરોનો દાંડિયો લઈને નીકળ્યો છો ભેરોના દાંડિયા વગાડ ને આખી જિંદગી ઘંટા વગાડ અને ઢોલ વગાડ બાકી તારા બીજું શું કરવાનું હોય અને ધૂપ ધુવાડા કર બસ બીજું તારે શું કરવાનું આમ જો કાળ ફેરવનો કકરીઓ કરી જાય ને ત્યારે ખબર પડશે કે આ કાળો કકરીઓ કેવું હોય તને તું તારે હું તારા નહીં કવા આવું તાર ભેરો ને કહીજે તારું મારું જે કરવું એ કરી લે બાકી મને બતાય મારે તારા ભેરો થી બીવું જ નથી એ મારે તારા ભેરો કોણ બી ઈ આવડા લોકો માતાજી તનું ભેરો ની બીક બતાવીને બધાને ડરાવતો હોય ડરાય તારો ભેરો મારું કઈ કરી લે નહીં તારા ભેરો ને મારાથી મુઠ્ઠીઓ વેરે જાય તારો ભેરો અને તારો ભેરો કઈક કરતો હોય મને બોલવા જ નહોતી ને આ આટણ હું તારા ભેરો ને કહું છું તારો ભેરો મન ભલ માર નાખ જા મોટી એક્સપ્રેસ છો દુનિયાની મોટી એક્સપ્રેસ છો બુલેટ ટ્રેન કહેવાય આ મોદી સાહેબ ની બુલેટ ટ્રેન કહેવાય આ ક્યાંય ઉભી જ ન રહે આ તો ડોને ડોન આ ગાડી એક્સપ્રેસ લાગે આ એક્સપ્રેસ આ ઉભી ન રહે એટલે તું ઈ કાંઈ ઈન્ડિયા કાઢી અને ડરાવતો એને ડરાય મને ડરાય અકાય તારો સકો અકાય તોય આપણે તારે મને ભેરવના નામે ડરાવવો છે તારે મને ભેરવના નામે પૈયે લગાડવો એ તારે હા ભાઈ એ તારો એકય દેવ મારું કરી લે એમ નથી કાંઈ કોઈનો સર્જા વિશ્વાસ અનસર્જા તને તારી બહાર આવી ને એ ઉપર એ વિશ્વાસ હા ભાઈ એ વિશ્વાસ શ્રદ્ધા બધું તારી પાસે રાખ મારે તારું કાંઈ જોતું નથી હવે તારે મને દેવાની જરૂર નથી તારા બાપા ઉપર વિશ્વાસ ન રાખતો હોય ભગવાન હા ભાઈ હવે મારા બાપા માથે વિશ્વાસ રાખો ઈ મારો બાપો કઈ તારો બાપો નથી જો મારો બાપો ની તારો બાપો એક હોય તો તું આવો ન હો એટલે ઈ મારા બાપાની યારે સરખામણી કરી કેમ કે ઈ બી ફેર છે હા ભાઈ ઈ બી ફેર છે કેમ કે આ ને મારો બાપો રહ્યો ને ઈ કઈક અલગ છે અને તારો બાપો કઈક અલગ હોય કેમ કે તારા બાપાએ તને કાળી સત્તાવર ગઈકો ઉભું કર્યું છે અમારા બાપાએ ના પાડી છે હા ભાઈ મારા બાપાએ આમાં ના નથી તારા બાપા આવી ધજાવું દાંડિયા દીધા છે ખોડ્યા કે તારા બાપાએ જે દાંડિયા દીધા છે ને એ તું ખોડ અમારા બાપાએ ચોખી ના પાડી છે કાવડા સંદોડા જેવા આવે તો આને તું ડા દેતો નહીં હા એટલે તું કાંઈ મારો ભાઈ મને તારો ભેરો બતાવતો નહીં તારો ભેરો તારા બાપાને તારા ઘરે બતાય મારે જોતો નથી અને તારા ભેરો ને કાંઈ તને હવા હોય કે મારો ભેરો ક્યાંય ફૂંક મારી દે છે તો તું તારે મારું જઈને થાય કરી લે પણ આમ જો 5-15 ની 4-6 મહિનામાં લાગે તો તું તો કાલ કર મારો ભેરો તને મારી નાખશે તો તારા ભેરો ને કહીજે મને કાંઈ બીજો દંડ ન દે મને મારી નાખે એટલે ગાથો સટક તને મારી નો નાખે તને આમ જો હજી હળવી બધા માણસ જે વિડીયોમાં હા ભાઈ તારો ભેરો તો હેડવી મારે એવું હોય તો પછી એ દેવ નો કહેવાય તું ઈ બધા હડેલ ના કેવાય
એ આભાઈ તું તારો ભેરો બે હડેલ ના કેવા કોકને કેન્સલ કરે કોકને મારીને રગ મારે ઢુંડાઈ ના મારે આવો તારો ભેરો હોય તો તને હું સારું કરી દઈ એમને તારો ભેરો બધાને કેન્સલ કાઢે તો તારો ભેરો તને હું સારું કરી દઈ ઈ આવો જ હોય કોકને હેડવી મારે એ મને ભલે હેડવી મારે તને ભાઈ સીધા જણામાં એ તને ભલે જણામાં તારામાં કઈ તેવડ છે એવી બોલ હાલ હોય આખી પણ તારો ભેરો તો તાર ભેરો ને વાત કરે ને હાલ ને એટલે બધો પાણીયારો છો ને લાય ભેરો વાળી વાત ચાલ હાલ ક્યાં તારો ભેરો બતાવી ફાકા મારી નીકળી પડ્યો ઈ ન્યા ધજા લાકડામાં દાંડિયા ખોડીને બે અને આ જગતને ફરમાઈને તારો ધંધો કરવો છે ને તારા માણા ભેગા કરવા છે મારે જરૂર નથી મને કોઈ દેવ બધાયમાં મારે કેમ રહેવું ઈ મારું છે ઉજ્જૈન માં કાયદેસર ઉજ્જૈન તું જા તારો ઉજ્જૈન વાળો અહીં થોડા આવ્યા છે ઈ તું ત્યાં ગયો તારો ઉજ્જૈન વાળા મોકલ મારી પાછા મારું એડ્રેસ થઈ જાય તમે વિડિયો જોઈ છે તું ગાંધી એક્સપ્રેસ ખાયા ઘાસ હોય કે પણ ઈ બધાય ભવાડા તું તારા કરસ બીજા મને રવા દે ઓલો સમજે એટલે હું તો આ હું કાય તેનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે નવરા તારી પાસે લાગ્યો 20-25 કરોડ રૂપિયા લાગે છે કેની પા તો બોલીને ખવડાવવા માંડલે હોય કઈ ખબર એટલે તું તારા ઘરે ખાવા ખીચડી નથી એટલે તું મને કર તું મારા ઘરે આવી તને હોને થાળી ખવડાવું તારા ઘરે હોનાન થાળી હોય એ ફોટો પડ પોલીસ વાળા આવી છે બધી પકડી જા હોનાન થાળી કાઢી ક્યાંથી તે હોનાન થાળી જે કાઢી ક્યાંથી તું આ કેને ન્યા ચોરી કરી છે હો તારા બાપ દાડે કોઈ ન્યા હોનાન થાળી હોય તો આ તું ક્યાં ભવાડો કર્યો તારો વટણ હોનાનો ભાવ 2.5 લાખ છે તને હોને થાળી નામ લો તને ખાવાનું મન થાય આવ એ તારે કીધું માર ઘરે હોનાન થાળી ફાકા નો મારતો જા તારું રેકોર્ડિંગ થાય તારી જાતિ કરવું ને કિલ્લો ના લેકી જા ખુલ્લો તોય કઈ આમ આ તારું આવવાનું જ છે તું કેજો કાર ફેરો ને દાડિયા તને નહીં કરવાનું તો તારો કાર ફેરો ને તને બે ટ્રેન ચડાવવાના તું જો અને તારો નંબર નાખવા તું જો તારો ફોન બંધ તો દીજે મને આવવા દે બધી મેકલ મામા જેવની બધી લમા ખોટે તોય ઈ તારો જોર નથી તારો સાંભળ એ મારી પીડા તું કરીમાં તું તારા ઘર પૂરતું કર સાંભળ તું તારા ઘર પૂરતું કર યાર કાટી કરી પણ કાળ ફેરો નું કીધું ને એમાં હલી ગયો મગજ તારો મગજ હલી ગયો તાર કાર ફેરો કઈ થયું નથી તાર કાર ફેરો મગજ હલત મને મોકલી દે તું શું કામ મગજ હલાવે કાર ફેરો રોડ સડી જાય એમ તું વાત કરે તું તાર કાર ફેરો તે મને કાર ફેરો નો ડારો બતાવ્યો હા ભાઈ રે તું તારા કાર ફેરો નો ડારો બતાવવા આવ્યો તો તાર કાર ફેરો હું મારું કર્યું તે હું કરી લીધું એ કાર ફેરો કોઈ કઈ કરી નો લે પછી કયું ને બીક બતાવ્યા કરે કઈ તો તું કયું ને બીક બતાવ્યા કરે મારો ભેરો તને આમ કરીને કે મારો ભેરો તારા ભેરો ને રોડો ચડાવી દઉં સીધો ભાવનગર રોડો ચડાવી દઉં હવે પણ 400 2-4 મહિના તું ચડી 400 મહિના મને આટણ નું કર 400 મહિના વાતો કરી ઈ તો કાલ સાંભળે કાલ મને શરદી થઈ જાય કે તું તો માર ફેરો તને શરદી કરી દીધી એટલે તું તો ક્યાં મને ઈમાય કઈ કોઈ નહીં મનસુખ ટોપી સાંભળ મારી વાત કાળ ફેરો વાળા જેટલા વિડીયો જોતા છે ને એ બધાના ફોન આવશે તારો ફોન બંધ કરવો પડશે મારા ભીમ ફેરો રહ્યા ને ઈ તને ભૂલકા કાઢ નાખવાના છે તું ધ્યાન રાખ હું ભીમ ફેરો માં છું તું ભીમ ફેરો તું ખોટો દાડિયો થવા ડાગલો થવા કાકીડો થવા તું ભીમ ફેરો માં છો તને કાર ફેરો સજાની વાતો કરે ડાગલો થવા ઠેકો લઈને કાર ફેરો નો નીકળ્યો છે પાછો કહું હું ભીમવાદી છું એ રવા દે કાકીડો થવા ડોલ કાકીડા બંધ થઈ જા ડોલ કાકીડો થવા ડોલ કાકીડો હા તું ડોલ કાકીડો કર ડોલ કાકીડો થવા હવે મારે સામે તારે ફેરો ને ધજાવું ચડાય અને તું તાર બાપો ને બધે પૈયે લગો બતાવો વિડીયો કોલ કરો ધજા બતાવો નહીં મારે તારી ધજા માર ઘરે મેં જોયું ધજાવું તું જો ને અને ઈ તું જો તું આમ ઉભો તું જો અને 24 કલાક ધજાવું જોયા કર કેમ કે તારા આખી જિંદગી ધજાવું જોવા તારા ઘરે બીજું કઈ જાય નહીં ધજાવું જોવા એટલે તારી બાપ કેટલો તું ધજા જોવા ફોન કરે સાંભળ તમે કાયમ ઘાસ આવે એક્સપ્રેસ ગણે યાર તમે કાંઈ હું ભાઈ કરું તો તમે કાંઈ સમજતા નથી એમાં મને કાંઈ ખબર પડતી નહીં તને હું કાંઈ હાલો બોલો મનસુખભાઈ મોટા ભાઈ મને મોટા ભાઈ હે બધું સાંભળું હવે હું શું કહું ભાઈ થોડુંક દાદા વિશે તમે કીધું ને બાકી આમ જો તમે જે કરતા હોય ને હું મારો ધંધો કરું તો મારા છોકરાને પેટ ભરાય તો પછી આ ધંધો કારફેરો નો થોડો કરાય બીજો કરી ને કારફેરો નો ધંધો કરે એમાં મંદર આવે એટલે કારફેરો મંદર આવે એનું કઈ તમે મને કઈ દાદા તું આ કારફેરો ની ભય બતાવવા તે મને ફોન કર્યો તો તું કારફેરો ની ભય મને હું કામ બતાવે છે સમાજ ને હું કામ ભરમાવ તમારી ઈ ખોટી વાત છે તે અટણ હું કીધું 100 મહિનામાં મારો ભેરો તને માન નાખશે તે હું વાત કરી કે 100 મહિનામાં ભેરો માં તને હાડ કરી છે તારો ભેરો આ બીજાને ડરાવવા રાખ્યો તે
તમે યાર સમજ જ નથી ભલા મારા વાત તમે આમ એકવાર બોલવાનું શરૂ કરો ને અમે અમારે કાંઈ બોલવું હોય નહીં અમે ભૂલી જાય તમને કેવું હોય તારે યાદ કરીને પછી ફોન કરે આમાં તારા સિસોડામાં અવાય જ નહીં. તમને મારે એક મુદ્દાની વાત કરવાની છે ભાઈ મનસુખભાઈ. બોલો બોલો. મોટા ભાઈ. મોટો ભાઈ નો કયો તું ભેરવ ની મને ડર બતાવે નટન મોટો ભાઈ કહે તો હું મોટો ભાઈ ભેરવ નો પૈકી લાગી મને વાત કહી ને મને હું કામ કહે કે મોટા ભાઈ બોલો તમે હું મોબાઈલ હમણાં શરૂ રાખું તમે અડધી કલાક સુધી બોલ્યા રાખો હું સાંભળ્યા કરું. તારે ફોન જ ન કરે ને મારે કેમ બોલવાનું મારી પાસે ટાઈમ છે. તું ફોન કરીને લાકડા ઉભા કરીને નટણ કરી કે બોલ્યા કરો તો તારે એ બધી લપ કરવાની હોય અમે ને આઈ કણ તારે છેડા દેવા હોય તું તારો ભેરવ બતાવવા મને હોય મોટા ભાઈ કરો તમે શું કરે કરો અમને તમે કાકા એવું કરો છો તમે વાતો એવી કરી કે મારો ભેરવ તને હાઈડ કરશે મારો ભેરવ તને બીમાર પાડશે તુકારો કરવો પડશે અમે મોટા ભાઈ કરી એ મને તુકારો કરો મારે છે ને ભાઈ મારે ભાઈ થવું નથી. તમે ભેરવના નામે કોકનો દબ્બો ને ભેરવના નામે કોકનો ભય બિહાડો તો એમાં શું આમાં તુકારા જીવે. તમને ડર બતાવવાની વાત નથી વાત જ કાકા તમે તમારા ઓડિયોમાં ચોખ્ખું કીધું કે 100 મહિનામાં તારું ધનોત મારો ભેરવ કરશે તો ભલામણ તમે પછી કાંઈ સમજતા નથી ભાઈ કરી તો પણ હવે તમે સમજતા તમે જો સાંભળો અમારે તમે ભાઈ કરવું પડે કેમ કે તમે તો ભેરવ તમારી ભેગો છો અમારી ભેગો કોઈ છે લૂંપો ડોડિયો મારું એક જ હતું એ વાત તમારે સાંભળવી છે શાના હિસાબમાં તમને ફોન કરવો પડ્યો એ તમારે સાંભળવું છે તો હું કહું ને કે તમે તમારું બોલવાનું શરૂ રાખો. પણ તું ભેરવની વાત ન કરતો પાછી તું કરો આમ છે તમારામાં કાંઈ માન મર્યાદા કાંઈ મને હવે મારું બીપી વધી ગયું મને છે ને ભાઈ મને આગળ મને કદાચ ભેરવ બોલાવતો હોય તો મારો ભગવાન જાણે મને ક્યાંક તમારો ભેરવ મારા પૈણમાં આવ્યો હોય ભણે છે તમારા કોઈ હગાવાલા તમે આવી રીતના વર્તન કરીને વાત કરો સામાવાળા માણસને તમે આખી વાતો સમજતા નથી. તમે એવી વાતો કરી કે તમે અટાણા ઈ તો તમે અટાણા ભાઈ મીડિયા કરો બાકી તો તમે બાટી કરી ને મારી વાત અટાણા જે તમે હાઈબ્રુડ હું હવે ભાઈ કરું એમ કે મારે તમને ફોન હુલ્યો કરવો પડ્યો એ વાત હું કરું છું. શું કામ કર્યો હવે તમે જે એ ઓલા વિડીયો ની અંદર બપોરે જોયો કયો વિડીયો તો તમે આજ બપોરે કાલ ફેરવનો કોઈ ભાઈ હતા એ તમારે એનો વિડીયો સાંભળો એનો વિડીયો જોયો હોય તો ભાઈ શું આપણે સમાજ એક થઈ ગયો હું જય ભીમમાં છું. જય ભીમમાં ન હોય જય ભીમ ડાગલા નહીં બનવાનું. જય ભીમ વાળો કોઈ દી માતાજીમાં ન હોય માતાજીમાં હોય જય ભીમમાં ન હોય એ વાત ભૂલી જાવ. જે ચોરી કરતો હોય એ સજ્જન નો હોય સજ્જન હોય ચોરી નો કરતો હોય એમ તમારે કાર ભેરોની વાતો કરવી છે ને પાછી ભીમવાદી નામ દેવાનું ભલામણ ડા કાકીડા ને ડોલ કાકીડા થવાનું. મારી વાત જ નથી સમજતો સમજુ છું એટલે જ કહું છું. બોલો બોલો અમે જય ભીમમાં છીએ પણ કઈ એવું થોડું છે કે જય ભીમમાં હોય ને તમે સમજતા નથી ભાઈ. જો એ સાંભળો એ ભાઈ એ ભીમવાદી કોઈ દી ધૂણ ને ધૂણ એ ભીમવાદી નો હોય કાં તમે બે વાત કરો એલા ધૂણતા ભાડ્યો હું ધૂણું છું. તમે અટણ ભીમ ના કાળભેરવ ની નામ લઈને તો નીકળ્યા છો ને હજી પાસે કે તો કાળભેર તો દેવગતિ ની વાત છે ને. મનસુખભાઈ જે માતાજી ને ભગવાન ને માનતા હોય માતાજી મેં તમે માનવાની ક્યાં ના પાડી તમે તો પરચો દેવાનું કીધું કે મારો ભેરવ આમ કરી નાખે તમે માનો ને તો મેં ક્યાં તમે ના પાડી. હું એમ કહું છું માતાજી ને ભગવાન ને માનતા હોય જય ભીમમાં ન હોય એવું નક્કી થઈ ગયું. તમે આખી વાત સમજતા નથી. ઈ બાબતમાં તર્ક વિતર્ક વાળો હોય એમાં પરચો ન આવે. તમે તો કહો છો કે મારો ભેરવ 100 મહિના માન નાખશે તો ઈ ભીમ વાળો આનાથી ડરે. તમે કોઈ ભીમવાદી હોય એને કહો મારો ભેરવ તને માન નાખે તારો ભેરવ નહીં રમતે ચડાવો. મારી વાત સાંભળો છે ભીમવાદી હોય એને નક્કી થઈ ગયું તમે કહો છો ને જો ભાઈ શિક્ષણ ઓ શરણી કા દૂધ જો પીએગા ઓ દાડેગા ઈ તમારા હાથર ભેરવ મોકલો તો ઈ કાઈ તમારા બી નહીં. તમે જે પરચા દેવાનું મારી નાખવાની ભય બતાવો ભેરવના નામે તો કઈ અમે બી ઈ બાયુ બી ઈ કોઈ તમારે જેવો માતાજી વાળા હોય કાર ભેરવ વાળા હોય ઈ તમારાથી ડરે. અરે મારી કે મને સંદુભાઈએ કીધું એનો મોટા ભાઈ કા પાછી મારો કોક કે ઈ જે ભીમવાદી હતા ડોક્ટર આંબેડકર હતા તો બોધમાં નહોતા બોધ ભગવાન નહોતા. તો એ ભાઈ એ સાંભળ એ બાપા તને કાંઈ ખબર નથી. છોકી બેમાં બોધ હતા એનામાં અપ્પા નો આવે એમાં ધજા નો આવે એમાં નાળિયેર નો આવે એમાં દોરા ધાગા નો આવે એમાં માનતા નો આવે એમાં અપ્પા નો આવે. છોકી બેહાડીમાં તમને ખબર છે હું એમાં દોરા ધાગા કરું હું એમાં ધોણું છું ઈ તમને ખબર છે. ત્યાં હમણાં ધજા નહીં લાવે કે હાલો વિડીયો કોલ કરો કે હમણાં કાળી ધજા હું બતાવું ને કાંડા કે ડોલ કાકીડા થા ભાઈ હમણાં ધજા બતાવવા માટે વિડીયો કોલ નું કહીશ ને પાછો ભાગા મારે. હા ઈ તો હોય ઈ તો હું કહું તો પછી બુદ્ધ ભગવાનની વાતો કરો મને હું કામ તમે બે બાજુ તલવારે હાલો. પણ બૌદ્ધ ભગવાન હતા ઈ બધું એકનું એક જ છે જે સમજાય ભાઈ ભાઈ એક કરીમાં એના નાના કાંઈ લેવા દેવા નથી. ઈ આખી મેટર અલગ છે. આ તો તમને કહું ગાંડા હારે ગાંડ પણ કર્યા જેવી વાત છે. મારે તારી હારે વાત કરીને હું મારે અડધો ગાંડો કર્યો તે મને હું સકડીયો સડ્યો કીધું ને તમારો વિડીયો જોઈ જાય. હા ઈ સકડીયો સીડ્યો પણ આમાં ફોન ન કરાય કેમ કે અમને ખોટું ટેન્શન દેવાય નહીં. સાંભળીને મજા કરાય બાકી આ સાંભળીને પછી ફોન ન કરવાનો હોય.
પણ તમારે એમ ન કહેવાય ને, મારે ફોન કરવાનું કારણ એક જ હતું કે કાર ફેરવ તારું હું કરી દીધું? કાર ફેરવ તું કર્યો જેમ કહું છું. કાર ફેરવ તને કઈ કરી દીધું નથી. તું મને કાર ફેરવ બતાયમાં. અને કાલ ફેરવ વાળા છે ને બધાના ફોન આવશે તમારા. એકઈ નો ન આવે મારે. હું 12 ફેરવ છું એટલે તારે એકઈ ફેરવ મારા ફોન નહીં આવે. ઈ હવા કાઢ નાખ તું. કાલ ફેરવ માનતા છે ને અખાડા વાળા બધા જે કઈ હોય હજી બીજા ફાકા મારે કહું છું. તું સાંભળી લે એ ભાઈ. એ તને એમ હોય હું આ વાત કરીને આ મૂકન એટલે ભેરવ વાળા બધા છોટો હું 12 ફેરવ છે. તારો એકઈ ફેરવ મને ફોન નહીં કરે અને તારો ફોન બંધ કરી દેવો છે. હું તારો નંબર નાખી મને તારો ફોટો મોકલી એટલે તને ખબર પડે ક્યાં ફેરવ વાળા લાંબા છે. બધા ફેરવ વાળાનો ફોન આવશે ઓટોમેટિક. તું મને ખાલી તારા નંબર તમારી પાસે, તું મને ખાલી તારો ફોટો મોકલી દે. મારો ફોટો મોકલો. હા તારો ફોટો મોકલી એટલે તારો ફેરવ જોવો છે ને કીનો ફેરવ મોટો છે તને બતાવું. સારું હાલો રાખો, મારા ઓલા ભાઈ પાસે દાઢી નહીં. હવે તું બીજી વાર આમ ફોન નો થઈ દાડીએ જાત ને હું કામ આ કાર ફેરવમાં સડ્યો મારા ભાઈ. તારે દાડીઓ કરીને કડિયા કામ કરીને હું કામ આ લપ કરે મારા ભાઈ. લે હે 400 રૂપિયા દાઢી નહીં દે ઓલા ભાઈ. દાડીએ જ કરીને આમાં હું કામ ડીંડક કરીને આમાં ફોન કરીને ખોટા ફવાડે પડે. હવે તારો ફોટો મોકલ, તું બહુ સારો માણસ હતો. તારો ફોટો મોકલ એમાં રૂબરૂ મળવું પડે. સારો માણસ કેટલો જોવા તો રૂબરૂ મળી લીજે ને આપણે ગમે ત્યાં નાઈટ થી આમ તો બતાવો અહીંયા કે કાળ ફેરો 1 કલાકમાં કેટલા રૂપિયાનું કામ કરી દે. ઈ તો તારે દાડીઓ કરવાની. ઈ ફેરો ને તારે બે દાડીએ જાવ ને મજા કરો. ફેરો ની તને થાક ન લાગે. એ ભાઈ કાળ ફેરો નું નામ લેતા હોય ને દાડી ન કરવાની હોય તઈ અહીંયા પણ તારે આપણે જો કાળ ફેરો નું તું ડીંડકું કરીને બેઠો તો તારી માણસો નાઈટ ભેગી કરીને એની પાસે પૈસા લે. દાડી શું છે દાડી કરવા ઘણા કરે છે. આમ જો કાળ ફેરો નું નામ લેતા હોય ને દાડી ન કરવાની. તો પછી તેને માણા ભેગા કરીને એકાદી ઓલી દાન પેટી મૂકી દે. હા એ તો કરવું જ પડે ને. એ તો છોકરાને જમાડવી તોય કાંક સારું એમ. છોકરાને જમાડી પછી સમાજ ભેગી કરાય કે બાપ ઓલા સતુભાઈ કોણી એકાદો ખમકારો કરે ખમા કે બાપ મારી મેલડી મારા સમજે. જો એકવાર તાબો ખાવાનો હતો મારા સમજે એટલે એ બોલે આવો એ ભાઈ એ રાઠોડભાઈ શું છે આવી મજા હો. મજા હું આવે આવા કોઈની ખોટા આવી રીતે ખોટે કોઈની બીપી વધારતા નહીં. કોક ગરીબ માણસ મરી જાય આમાં. દાદા વિશે થોડું ખોટો તો બોલી ગયા છો ભલા માણસ, એટલે જ ફોન કરવો પડ્યો. ક્યાં દાદા વિશે? મને દાદા કહી ગયા હોય આવીને કે મનસુખભાઈ ને ફોન કરી તોય કોના ખબર. તું તાર દાદા બેન લીંડી વેરાઈ ગયા ફાકા મારી માં. તારી ને તાર દાદા ની બેન લીંડી વેરાઈ ગઈ બીજી રેવા દે. ના 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 એમ નો પાછી મારી. એમ તો કઈક ને પાછી મરાઈ ગઈ. પેલા તો જીવી તો તમને પડી ગઈ હતી. શું છે જીવી તો તમને પડી ગઈ હતી પેલા. શેમાં? સારું હાલો મેકું ભાઈ. દાડીએ ચડી જાય.